સ્વાગત છે। ઘુમા ગામમાં જૂના ખોડિયાર ધામનો 5મી વાર જીર્ણોદ્ધાર કરાયો। ઘુમા ગામમાં આવેલા 300 વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો 5મી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠાને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું છે। 8 થી 10 ફેબ્રુઆરીએ યોજાનારા 3 દિવસીય મહોત્સવમાં 2 લાખથી પણ વધુ ભક્તો જોડાશે। આ મંદિરના પુનઃનિર્માણ કાર્ય છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે 8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। આ સાથે આ દિવસે દેવોની નગર યાત્રાનું પણ આયોજન કરાયું છે। આ પ્રસંગે લોકડાયરો ગરબા સહિત મહાપ્રસાદનું આયોજન કરાયું છે। 10મી ફેબ્રુઆરીએ ભક્તો માટે 7 વિવિધ જગ્યાઓ પર મહાપ્રસાદનું આયોજન કરાયું। આ અંગે ખોડિયારધામ સાથે સંકળાયેલા અલ્પેશ પટેલે જણાવ્યું કે ગામના પટેલ સમાજ, ઠાકોર સમાજ, વણકર સમાજ સહિતના સમાજો એકસાથે ભેગા મળીને મંદિરનું 5મી વાર પુનઃનિર્માણ કરાયું છે। ગામના વડીલો, યુવાઓએ ભેગા મળીને આ મંદિરના પુનઃ નિર્માણ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો છે। ગામમાં 2000થી વધુ ઘર આવેલા છે। તેમણે વધુમાં કહ્યું કે આ 3 દિવસ ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાશે। એટલું જ નહીં, વિવિધ સામાજિક આગેવાનો, અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત 8મી નગરયાત્રાનું આયોજનમાં 20,000થી વધુ લોકો જોડાશે। મંદિરના નિર્માણ કાર્ય માટે બંસીપાલ પથ્થર પણ લવાયો હતો। 2.5 વર્ષથી ચાલતા કાર્યમાં કોતરણી માટે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનથી 20થી વધુ કારીગરોને બોલાવાયા છે, જે છેલ્લા 2.5 મહિનાથી કોતરણીની કામગીરી કરી રહ્યા છે। અહીં દર દિવાળીમાં 5 દિવસ માંડવીના ગરબાનું આયોજન થાય છે, જેમાં હજારો ભક્તો અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોની સાથે વિદેશથી પણ આવે છે। મુખ્ય શિખર અને નાનું શિખર સોનાથી તૈયાર કરાશે। ખોડિયારધામની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં મહોત્સવને લઈને 108 કુંડી યજ્ઞશાળા તૈયાર કરાઈ છે, જેમાં સતત 3 દિવસ સુધી 108 પરિવારો હવનમાં બેસશે। મહોત્સવના 3 દિવસમાં કુલ 324 પરિવારો હવનમાં ભાગ લેશે। આ સાથે મંદિર પરિસરના આંગણે વિશાળ હવનકુંડ પણ તૈયાર કરાયો છે, જ્યાં પણ શતચંડીના વિશેષ હવનનું આયોજન કરાયું। મંદિર પરિસરમાં ધજા પણ તૈયાર કરવામાં આવ્યો છે। આ ધજા દંડ પર 52 ગજની સૌથી મોટી ધજા ચઢાવાશે। આ ધજાને તૈયાર કરવા માટે ખાસ ઓર્ડર આપવામાં આવ્યો છે, જેને 10મી ફેબ્રુઆરીના દિવસે मंदिर परिसर में पूजन કર્યા બાદ लगावવામાં આવશે। विकास पटेल नाम है मेरा। अहमदाबाद में धुमा में एक बहुत बड़ा मंदिर का कार्य हो गया है। क्या पूरा कार्य? करीब 300 सालों से प्रस्थापित मंदिर है हमारा। हमारे पूर्वजों ने स्थापना की है इस मंदिर की और 5वीं बार हम इसका पुनर्निर्माण करवा रहे हैं। माता जी की प्रेरणा से ये कार्य जो हम अपेक्षा कर रहे थे कि जो बजट के आसपास होना चाहिए, आज उससे 3 से 4 गुना से ज़्यादा की स्केल पर इसको हम कर पा रहे हैं माता जी की कृपा से और गांव के सभी लोगों के सहकार से। ये हमारे जीवन है और हमारी आस्था का प्रतीक है। तो सभी ने इसमें तन मन धन से सहकार दिया है और ये कार्य संपन्न करने में आज हम सफल हुए हैं। मंदिर निर्माण में कहाँ से लोग आने वाले, देश विदेश से, और मुख्य मेहमान कौन है? मंदिर निर्माण में 8 तारीख से हमारे प्रसंग जो शुरू हो रहे हैं, उसमें नगर यात्रा की शुरुआत सीएम के हाथ से होने वाली है। वहाँ से कार्यक्रम का शुभारंभ होगा। 8 तारीख को नगर यात्रा है और रात को डायरा का प्रोग्राम है, जिसमें कीर्तिदान, अल्पाबेन पटेल, राजभर जैसे नामांकित कलाकार आ रहे हैं और इस प्रकार से कार्यक्रम की रूपरेखा है। और देश विदेश से जो हमारे गांव के लोग हैं, जो विदेश रहते हैं, वो लोग आए हुए हैं और आसपास के जो भी लोग हैं जिसकी खुडियार पर श्रद्धा है, जो खुडियार के नाम से जिनके जो रिलेटेड हैं, वो सभी उसमें डायरेक्ट इनडायरेक्ट इन्वॉल्वमेंट ले रहे हैं। आसपास के लोग, आसपास के नागरिक, आसपास के डेवलपर्स से सब लोगों ने पूरे यूनिटी के साथ मिलकर ये कार्य संपन्न किया हुआ। माँ खुडियार के प्रति कोई आस्था का प्रतीक है, तो क्या माँ खुडियार के प्रति उसको तो शब्द में बयान कर नहीं सकते। जो चमत्कार हमने बहुत अनुभव मंदिर निर्माण के शुरुआत से, जो उन्होंने प्रेरणा दी हमें मंदिर करने के लिए, हमें स्वप्न आया, उन्होंने हमें आदेश किया मंदिर का, और ये मंदिर की जो हम देख रहे हैं वो जो हम उन्होंने पहले से हमें दिखाई हुई है कि हम ऐसा करने जा रहे हैं। तो आज उसको हम जब करने जा रहे हैं, गांव के बीच हम उसको जब लेकर गए, तब उसका लोगों ने जो सहकार दिया, उससे आज जो कार्य संपन्न हुआ है, आज हम खुद उससे आश्चर्य में हैं कि आज ये क्या हो रहा है। और ऐसे बीच में कई सारे अनुभव हमको हुए हैं जिसे हम चमत्कार कह सकते हैं। सब पुनर्निर्माण करने का मुख्य उद्देश्य क्या है? पुनर्निर्माण करने का मुख्य उद्देश्य, अब उसमें तर्क वितर्क का कोई प्रश्न है नहीं, बस उसकी इच्छा है, उसकी प्रेरणा है, उसका आदेश है।
बस हम तो निमित्त मात्र है और उसको हम निभाए जा रहे हैं। और इसमें साधु संतों को आमंत्रण किया है सर? हाँ, हमने धार्मिक आगेवानों, राजकीय आगेवानों, ऑफिसर से लेकर सबको हमने निमंत्रित किया हुआ है और आसपास के गांव के सामाजिक आगेवानों को भी हमने निमंत्रित किया हुआ है। 3.5 વર્ષથી મંદિર નિર્માણનું કાર્ય અહીંયા ચાલુ છે. ગામના તમામ યુવાનો, વડીલો, ટ્રસ્ટીગણ, દાતાઓ, આયોજન કરનારા આયોજકો તમામના સહકારથી આ કાર્ય અમે પૂર્ણ કરવામાં સફળ રહ્યા છીએ. લગભગ 3.5 થી 4 કરોડના બજેટ આસપાસનું મંદિર નિર્માણનું કાર્ય અમારું પહોંચ્યું છે. અને એક શરૂઆત જ્યારે કરી અમે આની ત્યારે લગભગ અમે 1.5 કરોડના આસપાસની બજેટ વિચારતા હતા, પણ ગામનો સહકાર, માતાજીના આશીર્વાદ ને એમના પ્રેમથી તથા ગામના સહકારથી આજે એના અમે 3-4 ગણું કરી શકવા માટે સમર્થ બન્યા છીએ. અને એના માટે દરેક દાતાઓનો, ગામના દરેક નાગરિકોના અમે હૃદયપૂર્વક આભારી છીએ. દરેકના સપોર્ટ માટે અમે ખૂબ આભારી છીએ. લગભગ કેટલા ભક્તો જોડાવાના છે? આયોજનમાં લગભગ છેલ્લા દિવસે 1 લાખ જેટલી પબ્લિક આવશે એટલા ભક્તોનો અણસાર છે અમારો આયોજનમાં. એના માટે મહાપ્રસાદીની વ્યવસ્થા ક્યાં રાખવામાં આવી છે? એના માટે મહાપ્રસાદીની વ્યવસ્થા નજીકમાં રાજફાર્મ, જે મંદિરના નજીકમાં જે જગ્યા છે ત્યાં રાખવામાં આવેલી છે. 3 દિવસ પ્રસાદીનું આયોજન છે. આખું ગામ એમાં સંમેલિત થશે અને દરેક 3 દિવસ હર્ષોલ્લાસ સાથે આખું ગામ પ્રસંગ ઉજવશે. મંદિર નિર્માણ તો થઈ ગયું. 8 તારીખે સવારેથી કાર્યક્રમ ચાલુ થશે. 8 તારીખે સવારે પહેલાં વાસ્તુપૂજન થશે, મંડપ પ્રવેશ થશે, ત્યારે પછી સિયામ આવશે. સિયામ નગરયાત્રા અમારા કરવા નિયમ નગરયાત્રાનો શુભારંભ સિયામ સાહેબ કરાવશે. અને પછી ત્યાંથી પાછા અમે યજ્ઞશાળાએ ત્યાં જઈશું. ત્યાંથી રાબેતા મુજબ યજ્ઞ શરૂ થશે. સાંજે 9 વાગે લોક ડાયરો રાખેલો છે, જાહેર ફંક્શન. એમાં કીર્તિદાન ગઢવી, ગોપાલભાઈ પટેલ એવા નામી કલાકારો બોલાયેલા છે. બીજા દિવસે મૂર્તિ પૂજન, જે પ્રતિષ્ઠા કરવાની છે મંદિરમાં માતાજીની, ભગવાનની, એ લોકોની પૂજા અર્ચના થશે. મહાઅભિષેક છે અમારા ખોડિયાર માતાનો. સાંજે પાછું પરંપરા મુજબ અમે ગરબાનું આયોજન કરેલું છે. અને ત્રીજા દિવસે એ બધી વસ્તુ શિખર, સોનાનું શિખર છે, ધજાદંડ અને માતાજીની સ્થાપન થશે દિવસે. ખૂબ જ મોટું આયોજન છે. દેશ વિદેશમાંથી કેટલા લોકો આવવાના છે? દેશ વિદેશમાંથી અમારા ગામનાથી 50 થી 60 ફેમિલી બહાર છે, જે લોકો ત્યાંથી બધા સહપરિવાર સાથે અહીં આગળ દર્શન કરવા માટે આવવાના છે. ઘણા લોકો તો આવી ગયા ત્યાંથી. મંદિર નિર્માણ કેટલો સમય લાગ્યો છે અને કઈ રીતનું આયોજન હતું? મંદિર નિર્માણમાં અંદાજે 3 થી 3.5 વર્ષ જેવું લાગેલું છે. અને હજુ કે 1 મહિના લાગશે પૂર્ણ થવામાં.